બધા આપા ઉભા ઉભા ચા પીવે છે. અમે ચા પીવાની ચા આલી નહીં મને. અને ચા કેમ ના મળે? કેમ ના મળે? એટલે અમને ત્યાં આ ઉપરથી ના પાડેલી છે. ચા ચોરી ભાઈ અમે તો જો નાની પીએ છે. આ ભાઈની છે આમ મોટી છે. બાદશાહ કહેવાય, એમનું નામ બાદશાહ છે. હા, બધું ઓલરાઉન્ડર છે, બધું કામ કરી નાખે આ બાદશાહ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અહીંયા દુકાને આપણે 2-3 દિવસથી દુકાનનું કંઈ આવતું જ નહોતું, એટલે આજે તો દુકાને જ આવી ગયા છે. સવારે કમતે મોડું થઈ ગયું હતું, એટલે આજે તો ડાયરેક્ટ દુકાને આવીને દુકાન જ ખોલી નાખી છે. બધા આવશે આવડે એટલે આપણે પહેલાં આવી ગયા, કામ બામ કરીશું આપણે. એને ચા પીતો આવડતું નથી, એટલે અમારે ચા પીતો શીખવાડવું પડશે. ચા ઢોરે હે આ માલ ઉપર, ચા ઢોરે ખબર કેટલો મોંઘો માલ હે. તમે ચા ઢોરો હો, તું પહેલા તો પોતું લઈ આવે એટલે માલ ચોખ્ખો થઈ જતો. પોતું લેતા આ બધા આપા ઉભા ઉભા ચા પીવે છે. અમે ચા પીવાની ચા આલી નહીં મને. ના એમને મસ્ત શું વાત ઢોરી, મારી કઈ વાતમાં ઢોરાઈ? મેં તમારે વાત કરાઈ? પહેલા મેં કહ્યું શું છે આમ કોરા જેવા હાથ આમ થઈ ગયેલા. આમ કરાવ હરખું નુખો. તમને ચા કેમ ના મળે? કેમ ના મળે? એટલે અમને ત્યાં ઉપરથી ના પાડેલી છે. હાઈકોર્ટમાં કયા કોર્ટમાં? બોલો હાઈકોર્ટ બોલાવો. સાઈન મેડમ સાઈન મેમ કેમ મને? સાઈન મેમ આ જો બીજે ત્યાં ઢોરી આ જો પાગલ થઈ ગયા. પાટા ખાઈ જતા ઓની વાત કરું, મારી વાત કરે તું બોલશો ને આગળ કશું બોલવાનું નહીં. હવે તમે યાર મારી વાત કરે ના ચા વધારે ઢોરશે. હાઈકોર્ટ આગળથી ના પડે. આ બાજુ હા એ ખબર પડી એમને બાજુ દેતો પણ તારાપુરમાં આ પાછું વાળા બાજુ નહીં, દિલીપ કાકા બાજુ ખંભાત બાજુ એમ ને? ખંભાત બાજુ. હવે ચા પીતો ના આવતો તો સાઈન મેમને કહેજો શીખવાડે. હે આપા જો ચા પીતો આમ તો સાઈન મેમને કહેજો શીખવાડે ચા પીતો. અને જે કહો તો વિડિયો મોકલી દે, હું નહીં પીતો. જશે આ વિડિયો કાલ બતાવજો સાઈન મેમને, કાલ ફોરવર્ડ કરું સાઈન મેમને વિડિયો તમારી. ચેક કર. હા ચા બા પીએ હવે અમે પણ. ચા આવીએ ચા પીએ. તારી હાલત ખરાબ થઈ નહીં થઈ. ચા ચોરી ભાઈ અમે તો જો નાની પીએ છે. આ ભાઈની છે આમ મોટી છે. મોટી હાલશું આપણે જો ભાઈ ફૂલ કપ આપણા માટે સ્પેશિયલ ફૂલ કપ. એ લોકો બધા નાના કપમાં પીએ, પણ આપણા નાલે મોટો જ કપ સ્પેશિયલી. ચાલો દજાયા આ ચાલલા થાય. અમારા સોનાના પાછા દોરા આ ગરમ જો 50 તોલા 50 તોલા ગોટતા જ નહીં હો. બાકી જો લક્કી સોનાની. રાતે મારે જો બાઇક ઉપર એકલા જ આવે હે. રાતે જરીક બાઇક રસ્તામાં ઉભું રાખવું પડશે અમારે. પાછળ કે એમને મીઠાઈ આલે. મીઠાઈ આલે લે, મીઠાઈ આલે તો ચોરી છુપે મીઠાઈ લાયા છે. મીઠાઈ ખાઈશું અમે ચોરી છુપે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અમારે નીલકંઠભાઈ બાઈક અને રેડી થઈ ગયા. તો શું મંગાવ્યું છે લાગા? શું મંગાવ્યું? ઓહો દાને દાને में केसर का दम મંગાવે છે. આ તો બાદશાહ કહેવાય, એમનું નામ બાદશાહ છે. હા બધું ઓલરાઉન્ડર છે, બધું કામ કરી નાખે આ બાદશાહ. હવે ઘરે જવાનું આપણે. બાદશાહ હે આ જોઈ લો આ બાદશાહ ક્યાં બાદશાહ એટલે એક વિમલ એક તેરા એક મેરા. બસ હેડો તો ઘરે જા નીકળીએ. પછી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે અમારા નીલકંઠભાઈ ને. પેટલા સ્પેશિયલ પાવભાજી ખાવા આવ્યા છે અમારા નીલકંઠભાઈ. બોમ્બે પાવભાજીમાં પાવભાજી ખાવા આવ્યા છે. પાવભાજી લાવી દીધી અમારા નીલકંઠભાઈ. આજે પાર્ટી નીલકંઠભાઈ તરફથી છે. શું કહો નીલકંઠભાઈ, પાવભાજી ખાશો આજે? હા 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 લસ થી પાવભાજી ના મરચું બરચું નાખજે. હા મરચું નાખજે. ચલો પાવભાજી ખાવી હોય તો પાવભાજીમાં નીલકંઠભાઈ શું કરે? મેન કરેક્ટર છે અમારા નીલકંઠભાઈ પાવભાજીમાં. ચલો પાવભાજી ખાઈને બોમ્બેની પાછી નીલકંઠભાઈ અમારે ખાઈ લીધી. હવે ખાઈને અમે ઘરે જઈએ. આપણા બા મળી ગયા હતા, એક વાર સુવા કરી. એક વખત આપણે મળી ગયા, એક જગ્યા 2 વખત મળ્યા.
આફર પણ આપણે નહીં પછી આપણે ના કહ્યું આફર આપી દો. કેશ હતા ને ઓનલાઈન હતા બા ઓનલાઈન વાપરે નહીં એટલા હતું એટલા જ કહેવાય બાકી કરીને નીકળી ગયા છે હવે ભાઈ પૈસા આપી દીધા ચલો ભાઈ કે હજી આપણે ખવડાવી દઈએ